સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે ચા સાથે ખવાય એવી ફરસી પૂરીની રેસીપી શેર કરી રહી છું. આ ઝટપટ પણ બની જાય છે અને 15 દિવસ સુધી આપણે એને સ્ટોર પણ કરી શકીએ છીએ. બહુ જ સહેલી રેસીપી છે. તો ચલો એને સૌ પ્રથમ બનાવવા માટે 1 વાટકી જેટલા પૌવા લઈ લઈશું. પૌવાને આપણે કાણાવાળી જાળીમાં જ લેવાના છે, જેથી જ્યારે આપણે એને વોશ કરીએ ને તો એનું ગંદુ પાણી બધું એમાંથી નીકળી જાય. 3 થી 4 પાણીથી આપણે એને સરસ રીતે વોશ કરી લઈશું, જેથી એની અંદર જે બી માટીનો કે પાવડરનો ભાગ હોય એ બધું નીકળી જાય. જ્યારે એકદમ ચોખ્ખું પાણી આવે ને ત્યાં સુધી આપણે એને વોશ કરવાનું. જ્યારે આપણે એને સરસ રીતે વોશ કરી લઈએ તો કાણાવાળી જાળીની ઉપર જ આપણે એને સહેજ ફેલાઈ દેવાનું છે, જેથી એની અંદરથી બધું પાણી નીતરી જાય અને આપણા જે પોહા છે એ એકદમ સોફ્ટ થઈ જાય. હવે એને સાઈડમાં મૂકી દઈશું. એક નોનસ્ટિક પેન લઈ લઈશું. એની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. બહુ તેલનો ઉપયોગ નથી કરવાનો. હવે એની અંદર 1 ચમચી જેટલું આપણે જીરું લેવાનું છે. 1 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ ઉમેરવાના છે. અડધી ચમચી જેટલું આપણે આની અંદર કલોંજી કે કાળા તલ ઉમેરીશું અને 1 ચમચી જેટલું આની અંદર આપણે ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. બધાને એકદમ ધીમા તાપે સરસ રીતે મિક્સ કરવાનું. આ ફેરી ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની, નહીં તો શું થાય, તલ અને લાલ મરચાંનો જે ભૂક્કો છે એ બળી જાય. જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય એટલે અડધી વાટકી જેટલું આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટને પણ આપણે આ બધા મસાલાની જોડે સરસ રીતે શેકવાનું છે. આ ફેરી પણ આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. એકદમ ધીમા તાપે જ્યારે આપણે ચણાનો લોટ શેકીશું તો એની જે સ્મેલ છે એ બહુ જ સરસ આવશે. એને એકદમ ધીમા તાપે શેકીશું અને સહેજ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે શેકવાનું છે. જ્યારે ચણાના લોટમાંથી સરસ રીતે સ્મેલ આવવા લાગે તો પછી એની અંદર અડધી ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું આમાં આપણે હલ્દી પાવડર ઉમેરીશું. મીઠું આમાં આપણે ટેસ્ટની અનુસાર ઉમેરવાનું છે અને હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી ચણાની લોટની જોડે આપણા જે મસાલા છે એ પણ બહુ જ સરસ રીતે મિક્સ થઈ શકે. આની અંદર બહુ મરચું નહીં નાખવાનું. બહુ મરચું નાખવાથી આ સહેજ પૂરી તીખી થાય અને તીખી થાય તો ખાવામાં બહુ ટેસ્ટી ના લાગે. એટલે ઓછા મરચાંવાળી જ આપણે પૂરી બનાવીને રેડી કરવાની છે. અગર ચણાની લોટની અંદર બહુ ગાંઠા રહેતા હોય તો આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું અને બધા ગાંઠાને આપણે આવી રીતે તોડતા જવાનું છે. જ્યારે ચણાનો લોટ સરસ રીતે શેકાઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરીને થોડું એની અંદર ઝીણા સમારેલા કડી પત્તા ઉમેરવાના. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ઉમેરવાના છે, એ પહેલાં નહીં. હવે ઠંડુ થવા સાઈડમાં મૂકી દઈશું. એક મોટી તાસ લઈ લેવાની છે. એની અંદર જે આપણે પૌવા ધોઈને સાઈડમાં મૂક્યા હતા ને એને લઈ લઈશું. અત્યારે પૌવા એકદમ સરસ કોરા થઈ ગયા છે. હવે બધાને આપણે એ તાસમાં લઈ લેવાના છે. પોહા બહુ કોરા છે એટલે બાઇન્ડિંગ નથી આવતું એમાં. તો શું કરીશું, થોડું થોડુંક જ પાણી આવી રીતે એની ઉપર છાંટીશું જ. ખાલી બહુ નાખવાનું નથી, ખાલી છાંટવાનું જ છે. છાંટ્યા પછી આપણે આવી રીતે પોહાને છે ને મિક્સ કરતા જઈશું, જેથી એનો એક સરસ લોટ બંધાય. બસ આવો જ એક સરસ લોટ બંધાય ને એટલું જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે અને બહુ ઢીલો લોટ નહીં, એકદમ કાઠો આવો લોટ બંધાય ને એવો જ રાખવાનો છે. હવે જે આપણે ચણાનો લોટ શેક્યો હતો ને એને પણ આ પૌવાની જોડે આપણે મિક્સ કરી દઈશું અને 1/4 વાટકી જેટલું આપણે આમાં ચોખાનો લોટ ઉમેરવાનો છે. અગર કદાચ તમારી જોડે ચોખાનો લોટ નથી તો એની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધાને ફરીથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણા પોહા, ચણાનો લોટ અને જે આપણે ચોખાનો લોટ ઉમેર્યો બધું સરસ રીતે મિક્સ થઈ શકે. હવે જ્યારે આપણને લાગે કે બધું સરસ રીતે મિક્સ નથી થતું તો થોડું પાણી છાંટી લઈશું અને હવે મસળતા જઈશું અને એક કાઠો લોટ બાંધીને આપણે રેડી કરીશું. જેમ આપણે કડક પૂરી બનાવવા માટે કેવો કાઠો લોટ બાંધતા હોઈએ, બસ એવો જ આપણે કાઠો લોટ બાંધવાનો છે. એટલે જ્યારે બી આપણે પાણી નાખીએ ને તો આપણે વિચારીને નાખવાનું કે ક્યાં બહુ ના પડી જાય. જો બહુ પડી જશે ને તો આપણી પૂરી બરોબર નહીં બને. એટલે આવો કાઠો એકદમ સરસ લોટ બંધાય એટલું જ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે. જો કંઈક આવી રીતે જ્યારે લોટ બંધાઈ જાય તો એની ઉપર થોડું આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી આપણે એને 2 મિનિટ માટે સરસ રીતે મસળવાનું છે, કંઈક આવી રીતે, જેથી જે આપણો લોટ છે એકદમ લીસો અને સારો થાય. જેથી જે આપણે પૂરીઓ બનાવીએ ને તે એ ચવડ ના થાય, કડક બી પૂરી રહે અને સોફ્ટ બી રહે એવી આપણે પૂરી બનાવવાની છે. જો કંઈક આવો સરસ આપણો લોટ બંધાઈને રેડી થવો જોઈએ. હવે તમે ઈચ્છો તો એને 5 મિનિટ માટે સેટ થવા પણ સાઈડમાં મૂકી શકો છો. અગર તમારી જોડે ટાઈમ નથી તો તરત જ તમે આની પૂરીઓ બનાવીને રેડી પણ કરી શકો છો. હવે આને આપણે સરખા ભાગમાં આવી સરસ રીતે આપણે એને પહેલાં કાપી લઈશું.
જ્યારે આપણે એને સરસ રીતે કાપી લઈએ પછી આપણે એના આવી રીતે મોટા મોટા રોલ વાળી દેવાના છે, જેથી આપણે આસાનીથી એના આપણે લુવા કરી શકીએ. એના માટે આપણે આવી રીતે હાથ ઉપર મસળીને એના આવી રીતે મોટા મોટા રોલ બનાવી દઈશું. જો કંઈક આવી રીતે. બસ જેટલા બી આપણે સરખા ભાગમાં આપણે એને કાપ્યા છે ને, બધાના આવી જ રીતે આપણે હાથેથી મસળીને આવી રીતે બધાના રોલ પહેલાં આપણે રેડી કરી દઈશું. રોલ જ્યારે રેડી થઈ જાય તો કોઈ બી એક ઓરસિયા ઉપર કે ચોપિંગ બોર્ડ ઉપર આપણે એને કંઈક આવી રીતે ફેલાવી દઈશું. જો કંઈક આવી રીતે. બહુ જાડું આપણે રોલ નથી રાખવાનું, પતલું સરખું જ આપણે રોલને આવી રીતે ઓરસિયા પર કે પ્લેટફોર્મ પર કે આ ચોપિંગ બોર્ડ ઉપર આવી રીતે ફેલાવી દેવાનું છે. હવે સરખા ભાગમાં આપણે એને કાપી લઈશું. જેવી તમારે નાની મોટી જેવી પૂરી જોતી હોય એ પ્રમાણના આપણે લુવા કરવાના અને આવી રીતે સરખા ભાગમાં આપણે એને કાપી લેવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે કપાઈ જાય તો શું કરવાનું, એક લુવો લઈ લેવાનો, એને હાથ ઉપર આવી રીતે મસળીને અને હાથની વચ્ચે દબાઈ દેવાનું અને આંગળીની મદદથી આવી રીતે ફેલાઈ દેવાનું. એક આ રીત થઈ, એક બીજી રીત. આવી રીતે બે હાથની વચ્ચે દબાઈ દેવાની પૂરીને અને આપણે જે અંગૂઠાનો નીચેનો જે ભાગ હોય ને એનાથી આવી રીતે દબાઈને આપણે પૂરીને આપણે પતલી કરી દેવાની છે. જો કંઈક આવી રીતે. જો હું તમને ફરીથી એકવાર બતાવું. લુવો લેવાનો છે, લુવાને આપણે હાથેથી મસળીને પહેલાં બે હાથની વચ્ચે આવી રીતે એને દબાઈ દઈશું. દબાયા પછી અંગૂઠાની જે નીચેનો ભાગ છે એના મદદથી આપણે એને પૂરીને પતલી કરી દઈશું બધી બાજુથી. જો કંઈક આવી રીતે. એટલે વણવાની ઝંઝટ વગર આપણે બહુ જ આસાનીથી પૂરીઓને બનાવીને રેડી કરી શકીએ છીએ. તમે અગર આંગળીની મદદથી પણ તમને પતલી કરતા ફાવતી હોય તો તમે એ પણ કરી શકો છો અને અંગૂઠાના મદદથી પણ આપણે આવી રીતે આસાનીથી એને પતલી કરી શકીએ છીએ. એટલે પૂરી બહુ જાડી બી ના હોવી જોઈએ કે બહુ પતલી બી ના હોવી જોઈએ. આવી જ રીતે આપણે બધી પૂરીઓને બનાવીને રેડી કરી દેવાની. પૂરી જ્યારે રેડી થઈ જાય ને તો એની અંદર કાંટાના મદદથી આપણે આવી રીતે એની અંદર કાણા કરી દેવાના છે, જેથી પૂરી અંદરથી એકદમ ખસ્તા બનીને રેડી થાય. જો કંઈક આવી રીતે. જ્યારે બધું રેડી થઈ જાય તો આપણે તેલ મૂકી દેવાનું. તેલ સહેજ ગરમ થાય ને પછી એક એક કરીને પૂરીઓને એની અંદર આપણે તળવા મૂકવાની છે. જ્યારે આપણે પૂરીઓને તળવા મૂકીએ પછી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની. મીડિયમ ટુ લો હોવી જોઈએ, મીડિયમ ટુ હાઈ ના હોવી જોઈએ અને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે પૂરીઓને તળવાનું છે. પૂરીઓને તળવાની ઉતાવળ નહીં કરવાની. આવી રીતે ભેગી થઈ જાય તો આપણે એને છૂટી કરી દેવાની અને પેનમાં આવે એટલી જ પૂરીઓને તળવા મૂકવાનું છે. બહુ વધારે પડતી પૂરીઓ આમટી તળવા નહીં મૂકવાની. એક બાજુ જ્યારે સરસ રીતે પૂરીઓ તળાઈ જાય પછી જ આપણે એને પલટવાની છે. પલટવાની પણ ઉતાવળ નહીં કરવાની, નહીં તો પૂરીઓ અંદર તૂટી જશે અને એકદમ કાચી બનશે. જેમ આપણને જોઈએ ને પૂરી ખસ્તા અને કડક એવી નહીં બને. બસ આવી જ રીતે જ્યારે એક બાજુ સરસ રીતે પૂરી તળાઈ જાય પછી જ એને પલટવાની અને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ એને ગુલાબી થાય ત્યાં સુધી, એકદમ સરસ કડક થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવા દેવાની છે. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધી પૂરીઓને આપણે તળી લેવાનું છે અને તમે એનું આવાજ સાંભળો, એટલી ક્રિસ્પી ને એટલી કડક અને એટલી સરસ આ પૂરીઓ બનીને રેડી થાય છે.